તો જય માતાજી મિત્રો, આજે આપણે સવારમાં 9 વાગે ઉઠી ગયા હતા, કારણ કે એક ખાસ વ્લોગ બનાવવાનો હતો. આજ રાતે વાવાઝોડું આવ્યું હતું, તો વ્લોગમાં જોડાયેલા રહો. શું નુકસાન થયું વાવાઝોડામાં તમને બતાવું. તો શર્ટ પહેરી લીધો છે, બ્રશ લઈ લીધો હાથમાં. આપણે જઈએ બ્રશ કરતા કરતા બહાર અને દેખાડું તમને શું નુકસાન થયું છે. તો આવો. તો રસોડામાં જોયું મમ્મી ચા બનાવતા હતા, અને બહાર જોયું તા પતરા તો બધા ઉડી ગયા છે રસોડામાં. બહાર આવીને જોયું તો બાથરૂમે પડી ગયું આપણું. તો જુઓ બાથરૂમ ની હાલત શું થઈ છે. વાવાઝોડું જબર આવ્યું રાતે. પછી આપણે આવી ગયા સ્ટોર રૂમમાં. તો ઉપર જે પતરા હતા રૂમમાં, એકે પતરું જ નહીં સ્ટોર રૂમમાં. જુઓ સ્ટોર રૂમમાં એકે પતરું ઉપર નહીં, બધા પતરા ઉડી ગયા. તો મિત્રો પતરા પડ્યા ખેતરમાં, અને જોવા જવું પતરા તો અહીંયાથી ઉપાડીને લાવવા પડશે. અહીંયા કામ વધી ગયું હવે. જુઓ પતરા એંગલું સાથે પતરા ઠેઠ ખેતરમાં. આવું વાવાઝોડું તો મેં પહેલી વાર જોયું. તમારે ત્યાં આવ્યું હોય તો કમેન્ટ કરજો આ વાવાઝોડું. તો અમે તો પાનાને પકડ લઈને હું ને મારા પપ્પા બી બેસી જાય. એંગલું ખોલીને પતરા લઈ જવા પડશે અંદર રૂમમાં ઠેઠ, અને પાછા ચોંટાડવાના હે હવે.